હેલો એવરીવન. આજના લેક્ચરમાં આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છીએ તે છે ઉદ્વિકાસની સંક્ષિપ્ત સમજૂતી. તો હવે આ સંક્ષિપ્ત સમજૂતી જેને આપણે કહીએ તે શું છે? તો કે અમુક કોમન પોઈન્ટ્સ છે જે આપણે સ્ટડી કરવાના છે, MCQ બેઝડ સ્પેશિયલી. અને બાકીની આપણે જે અત્યાર સુધી આપણે જે વિવિધ પ્રકારના ઉદ્વિકાસના પુરાવાઓની વાત કરી રહ્યા હતા, તો અલ્ટિમેટલી ક્યાં ક્યાં એવા સ્ટેટમેન્ટ છે, ક્યાં ક્યાં તારણો છે જે નીકળ્યા તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે, રાઈટ? તો એક કોમન ટોપિક છે, સંક્ષિપ્ત સમજૂતી છે ફાઇનલી, જેને આપણે સમરી કહી શકીએ. તો તેના વિશેની આજે આપણે ચર્ચા કરવાની છે. પરંતુ તેની પહેલા એક ઉદ્વિકાસની રચના છે કે જે એક્સ્ટ્રા પોઈન્ટ છે સ્પેશિયલી MCQ માટે, સ્પેશિયલી નીટ એન્ડ ગુજસેટ માટે આપણે જોવાનો છે. જે છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો ટોપિક, તે છે ઘોડાના ઉદ્વિકાસની વંશાવલી. તો આપણે જેમ વાત કરી રહ્યા છીએ કે દરેક પ્રાણી છે તેનો કોઈક ઉદ્વિકાસ થયો છે, એટલે આજે જેવા જોવા મળે છે તેવા જ તે શરૂઆતમાં હતા નહીં. અમુક તો છે તે કેવા થઈ ગયા તો કે લુપ્ત થઈ ગયા, અને જે પ્રાણીઓ બચી ગયા તેમાં પણ ઉદ્વિકાસને પરિણામે શું થયું? ધીમે ધીમે પરિવર્તનો આવતા ગયા. તેમના દેખાવમાં ફેરફાર થયા, તેમના ખોરાકની પેટર્નમાં ફેરફાર થયા, તેમની રહેણી કહેણીમાં ફેરફાર થયા, રાઈટ? તો આમ ઘણા બધા છે તે પરિવર્તનો આવતા ગયા જે પ્રાણીઓ બચી ગયા તેમાં. ઇટ મીન્સ કે જે શરૂઆતમાં કોઈ પ્રાણી હતું તે ભલે આજના સમયમાં પણ જીવિત છે, પરંતુ તે તેવું જ તો સેમ દેખાતું નથી જ, રાઈટ? તો તેમાંના એક ઉદાહરણની આપણે ચર્ચા કરવાની છે, જે છે ઘોડાનો ઉદ્વિકાસનો વંશાવલી ચાર્ટ. તો સૌ પ્રથમ તો કોણે આ ઉદ્વિકાસની ચર્ચા કરી હતી? તો વૈજ્ઞાનિકનું નામ છે સી માર્શે. ઘોડાના ઉદ્વિકાસનું સૌ પ્રથમ વર્ણન છે તે કર્યું હતું, રાઈટ? હવે આપણે વાત કરીએ તો કે ઉદ્વિકાસ દરમિયાન ઘોડામાં કેવા કેવા ફેરફારો થયા. તો પહેલાના સમયમાં જે તેની શરીર રચના હતી તેમાં અને આજના સમયમાં આપણે વાત કરીએ તો રિસન્ટ ટાઈમમાં શું શું પરિવર્તનો આવ્યા. તો જેમાંનું સૌ પ્રથમ ફેરફાર છે શરીરની ઊંચાઈ, ગરદન અને ઉપાંગોની લંબાઈમાં વધારો થયો. એટલે કે સૌ પ્રથમ જે ઘોડાની જાત જોવા મળતી હતી તે ખૂબ જ નાના કદના હતા આજના સમયમાં જોવા મળતા ઘોડાના શરીરની તુલનામાં. તો આમ શરીરમાં ફેરફાર થયો એટલે કે તેમની ઊંચાઈ વધી. તો ઊંચાઈ વધવી એટલે કે તેના ઉપાંગોની પણ લંબાઈ વધી અને તેમની ગરદનની પણ લંબાઈ વધી. એટલે કે આજના સમયમાં આપણે જે તેમની શરીર રચના જોઈએ છીએ તેવી પહેલા હતી નહીં. તો આ એક પરિવર્તન છે. બીજું, અંગૂઠા કે આંગળીઓની સંખ્યામાં ઘટાડો અને દોડવાની આદતમાં વિકાસ થયો. તો આંગળીઓ છે તેની સંખ્યા ઘટી ગઈ અને પરિણામે તેના જે ઉપાંગોની રચના છે તે કંઈક એવી થઈ ગઈ કે તેઓ દોડવામાં સ્પીડથી દોડી શકે. એમ કે જેટલી આંગળીઓ વધારે તેટલો ફેલાવો પગનો વધારે અને સ્પીડ ઘટવાના ચાન્સીસ રહે. તો આમ આંગળીઓ છે તે ઉપાંગો છે તે ધીમે ધીમે તેમાં આંગળીઓની સંખ્યાઓ છે, અંગૂઠાની સંખ્યા છે તે ઘટતી ગઈ અને સ્પીડમાં તેમની દોડવાની વધારો થતો ગયો. ત્યારબાદ દાંતની સપાટી પર ઊંચો મુગટ અને સીમંટ દ્રવ્યની રચના. જેમ મુગટ રચના, દાંતની તમે આંતરિક રચના છે તે ભણી ગયા હશો 11th સ્ટાન્ડર્ડના ચેપ્ટર્સમાં, તો અત્યારે ડિટેલમાં નહીં જઈએ આપણે. પરંતુ જે દાંતની રચના હોય તેમાં મુગટની રચના હોય ઉપર ટોચ પર, જેને મુગટ કહેવાય ટૂંકમાં જે રચના છે તેને. તો આમ ઘોડાની ઉદ્વિકાસની પ્રક્રિયાઓને પરિણામે પણ તેમના પણ દંત અસ્થિઓમાં આવા પ્રકારની રચનાઓ જોવા મળી અને સિમેન્ટ દ્રવ્યની રચના જોવા મળી, રાઈટ? તો ઘણી વખત પોલાણ હોય, તમે સાંભળ્યું હોય તો ડેન્ટિસ્ટ પાસે જાઓ ત્યારે દાંત કે દાઢના દુખાવાની જ્યારે તકલીફની વાત કરી ત્યારે સિમેન્ટ દ્રવ્ય ભરવું પડશે તેવું ઘણી વખત ડોક્ટર્સ છે તે સજેસ્ટ કરતા હોય છે. દેટ મીન્સ વોટ કે જે ખાલી જગ્યા હોય, કેવિટી હોય છે, તેના લીધે થઈને દુખાવો થાય ઠંડી કે ગરમ વસ્તુ જ્યારે આપણે ખાય ત્યારે. તો આ જે પોલાણ છે તેને ભરવા માટે સિમેન્ટ દ્રવ્યનો યુઝ કરવામાં આવે, રાઈટ? તો આવી રીતે તેમના પણ દાંતની રચનામાં આવું કંઈક સમયાંતરે જોવા મળ્યું, રચનામાં પરિવર્તનો આવ્યા. અને લાસ્ટ છે મગજના કદમાં પણ વધારો થયો. જેમ તેમના શરીરની ઊંચાઈ અને ગરદનની લંબાઈ તેમજ ઉપાંગોની લંબાઈમાં વધારો થયો તેમ મગજના કદમાં પણ વધારો થયો, કે જે હાલના સમયમાં આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ તે શરૂઆતમાં કેવા હતા ને કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ઉદ્વિકાસ થયો, તો તેની રચના તમને બાજુમાં ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો ચાર્ટમાં. તો આપણે શરૂઆત કરીએ કે કેવી રીતે ઘોડાના કદમાં પરિવર્તન આવ્યું. તો સૌ પ્રથમ શરૂઆતમાં તેઓ કેવા હતા? તો
તો સૌથી પહેલે લાસ્ટ પોઈન્ટ છે તે શિયાળ જેવી કંઈક રચના હતી અને તેમની સાઇઝ ફક્ત હતી 40 સેન્ટીમીટર જ. એટલે કે શિયાળ, જેમ શિયાળની સાઇઝ હોય નાનકડી ડોક જેટલી સાઇઝ હોય તેવડું જ નાનકડી ઘોડાના શરીરની પણ રચના હતી. જેને ત્યારે શું કહેવામાં આવતું હતું? તો ઇઓ હિપ્સ કહેવામાં આવતું હતું. લાસ્ટ ડાયાગ્રામ છે તે ઇઓ હિપ્સ તેમને કહેવામાં આવતા હતા. હવે અહીં તમે ઉપાંગોના અસ્થિ જોઈ શકો છો. તો આંગળીઓ છે તે 4 જોવા મળી રહી છે. એટલે કે શરૂઆતમાં આંગળીઓ છે તે કેવી હતી? વધારે હતી ઉપાંગોમાં. એટલે કે 4 અંગૂઠા અને 1 સ્પ્લિટ અસ્થિ. તો આમ તેમની રચના છે તે આંગળીઓની વધારે હતી શરૂઆતમાં. પછી સેકન્ડ સ્ટેજ આવ્યું, એટલે કે જે બીજું પરિવર્તન તેમાં આવ્યું તે સાઇઝ હતી 60 સેન્ટીમીટર કદમાં. તો આમ થોડી સાઇઝમાં વધારો થયો. તો સાઇઝમાં થોડો વધારો થયો એટલે કે સ્વાભાવિક છે કે તેમના ઉપાંગોની લંબાઈ અને સેજ ગરદનની લંબાઈમાં વધારો થયેલો. ઓવરઓલ તમે જુઓ તો તમને સાઇઝમાં પણ વધારો લાગે. તો કેવડી રચના થઈ? તો કે શિયાળમાંથી ઘેટા જેવડી કંઈક રચના, મોટા કદનું જે ઘેટું જોવા મળે તેના જેવડી કંઈક શરીર રચના થઈ, જેમને શું કહેવાતું હતું? મીસો હિપ્સ. તો આવું કંઈક નામ તેમને ત્યારે આપવામાં આવ્યું હતું. હવે તેમના ઉપાંગોમાં આપણે આંગળીઓની વાત કરીએ તો 3 અંગૂઠા અને 1 સ્પ્લિટ અસ્થિઓ છે તે જોવા મળતા હતા, જે તમે રચનામાં ક્લિયરલી જોઈ શકો છો ડાયાગ્રામમાં. થર્ડ હતું 100 સેન્ટીમીટરનું કદ. એટલે કે હવે ઊંચાઈમાં ફરી પાછો હજી વધારો થયો. એટલે કે ગધેડા જેવી આંતરિક રચના હતી, ડોંકી જેવી આંતરિક રચના અને દેખાવ બંને રચના છે તે એવી જોવા મળી. એટલે કે કંઈક મીડિયમ કદ, હવે જે ઘોડાની આજના સમયમાં એકચ્યુઅલ સાઇઝ આપણે જે જોઈએ છે તેને કંઈક નજીક આવતી સાઇઝ છે તે બનવા માંડી હતી. રાઈટ? જેને શું કહેવાનું? તો મેરીચિપ્સ નામ તેમને આપવામાં આવ્યું હતું ત્યારે. અને તેના ઉપાંગોમાં આંગળીઓના અસ્થિની વાત કરીએ તો સેમ પહેલાની જેમ જ 3 અંગૂઠા જ હતા, પરંતુ 1 સ્પ્લિટ અસ્થિ હતું. તેવી જ રીતે સ્પ્લિટ અસ્થિ અને 3 અંગૂઠા છે તે જોવા મળીએ. ક્લિયર? નેક્સ્ટ ફોર્થ સ્ટેજ આવ્યું તેમના ઉદ્વિકાસનું, જેની સાઇઝ હતી 120 સેન્ટીમીટર. એટલે કે ફરી પાછો કદમાં વધારો થયો. તેમને શું નામ આપવામાં આવતું હતું? પોની જેવું. એટલે કે ગધેડાથી પણ એક સ્ટેપ વધારે. તો જેમ કે ખચ્ચર વગેરે તમે જોઈ રહ્યા હશો, કા જોયું હશે તો ફોટોઝમાં જોયા હશે કે જે એક મિશ્ર સંકર જાત છે. તો તેના જેવડી કંઈક સાઇઝ જોવા મળતી હતી, જેને શું કહેવાનું? લિયો હિપ્સ. ઓકે, સો પ્લિયો હિપ્સ તેમને નામ આપવામાં આવ્યું હતું. આ પ્લિયો હિપ્સના આંગળીઓની રચનાની વાત કરીએ તો એક જ અંગૂઠો અને 2 સ્પ્લિટ અસ્થિ જોવા મળતા હતા. તો એક જ અંગૂઠો. જો હવે આંગળીઓની કદમાં ધીમે ધીમે શું થઈ ગયું? ઘટાડો આવવા માંડ્યો, જે સેકન્ડ સ્ટેપ આપણે જોયું ફેરફારમાં. રાઈટ? અને લાસ્ટ કે જે આજે જોઈ રહ્યા છીએ આપણે તે છે કદ 160 સેન્ટીમીટર, 160 સેન્ટીમીટર, અને જેને આપણે આધુનિક ઘોડો કહી શકીએ, એટલે કે જે આપણે આજના સમયમાં પ્રત્યક્ષ જોયેલ છે. તેમને કહેવામાં આવ્યું ઇક્વસ. અને તેમની આંગળીઓની અંગૂઠાની સંખ્યાની આપણે વાત કરીએ તો એક જ અંગૂઠો અને 2 સ્પ્લિટ અસ્થિઓ, કે જેની પહેલાના સ્ટેજમાં પણ જોવા મળ્યું હતું. તો અંગૂઠાની રચનાની આપણે જો વાત કરીએ તો 4, પછી 3, 3, 1 અને 1 આવું કંઈક જોવા મળ્યું. અને સ્પ્લિટ અસ્થિઓ છે તે 1 હતા પહેલાં, તે પછી 2માં રૂપાંતરિત પામી. ક્લિયર? તો આવી રીતે આંગળીઓ છે તેની રચના ધીમે ધીમે શું થયું? ઘટતી ગઈ. જ્યારે તેમની સાઇઝમાં છે તે વધારો થતો ગયો. તો સૌ પ્રથમ તે જોવા મળતા હતા તેની સાઇઝ હતી 40 સેન્ટીમીટર જેટલી જસ્ટ, અને હાલના સમયમાં જોવા મળે છે 160 સેન્ટીમીટર. MCQ માટે યાદ રાખજો, દરેક લાઇન્સ છે તે દેખાવ છે, તેમનું કદ છે, તેમનું નામ છે અને ઉપાંગોના અસ્થિઓની એટલે કે અંગૂઠાઓની સંખ્યા. તો દરેક વસ્તુ છે તે MCQમાં ઇન્ડિવિજ્યુઅલી પૂછાઈ શકે, જે તમારે પ્રિપેર કરવાનું રહેશે. ક્લિયર? તો આવી રીતે કંઈક ઘોડાનો છે તે ઉદ્વિકાસ જોવા મળ્યો અને જેની શોધ કરી, જેનું વર્ણન કર્યું સી માર્શે. ઓકે, સો નાવ હવે આપણે ફરી પાછું આગળ ટેક્સ્ટબુકના પોઈન્ટ્સ છે થોડા તેના વિશેની ચર્ચા કરી ઉદ્વિકાસની સંક્ષિપ્ત સમજૂતીમાં. ઓકે, સો સ્ટુડન્ટ્સ, હવે આપણે થોડા MCQ રિલેટેડ ટેક્સ્ટબુકના પોઈન્ટ્સની ચર્ચા કરીએ ઉદ્વિકાસની સંક્ષિપ્ત સમજૂતીમાં. તો કે અરાઉન્ડ લગભગ 2000 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર સૌ પ્રથમ કોષીય સ્વરૂપો દ્રશ્યમાન
થયા, કે જે આપણે વિવિધ ઉદ્વિકાસની રચનાઓ છે તેની ચર્ચા કરી. તેના આધારે આપણને જાણવા મળ્યું કે કેટલા, તો કે અરાઉન્ડ 2000 મિલિયન યર્સ અગો પૃથ્વી પર સૌપ્રથમ કોષીય સ્વરૂપો દ્રશ્યમાન થયા, એટલે કે કોષીય ઉદ્વિકાસ શરૂ થયો. પછી લગભગ 500 મિલિયન વર્ષો સુધીમાં અપૃષ્ઠવંશીઓનું નિર્માણ છે તે થયું અને તેઓ સક્રિય બન્યા. તો આમ તમને એમસીક્યુમાં એવું પૂછાય કે અપૃષ્ઠવંશીઓનું નિર્માણ કેટલા વર્ષો સુધીમાં થયું, તો 500 મિલિયન વર્ષો સુધીમાં. ત્યારબાદ છે લગભગ 350 MYA મીન્સ મિલિયન યર્સ અગો, મિલિયન વર્ષ પહેલા, તો યાદ રાખજો શોર્ટ ફોર્મ. સો લગભગ 350 મિલિયન યર્સ અગો જડબા વિહીન મત્સ્યોનો ઉદ્વિકાસ થયો. તો આ પણ એમસીક્યુ માટેનો પોઈન્ટ છે કે જડબા વિહીન મત્સ્યોનો ઉદ્વિકાસ કેટલા સમય પહેલા થયો. સો 350 મિલિયન યર્સ અગો. ઓકે, નેક્સ્ટ લગભગ 320 મિલિયન યર્સ અગો સમુદ્રી નીંદણ એટલે કે સમુદ્રી વનસ્પતિઓ અને બીજી અમુક મોટી વનસ્પતિઓનો વિકાસ થયો, એટલે કે તેઓ અસ્તિત્વ ધરાવતા હતા. જમીન ઉપર જોવા મળનારા સૌ પ્રથમ સજીવો છે તે વનસ્પતિઓ હતા. આમ પ્રાણીઓના જમીન ઉપર પ્રવેશ સમયે વનસ્પતિઓ વ્યાપક પ્રમાણમાં હાજર હતી. તો સૌપ્રથમ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં જોવા મળ્યું, તો સૌપ્રથમ ઉદ્વિકાસ થયો હતો વનસ્પતિઓનો. ત્યારબાદ છે તે પ્રાણીઓનો વિકાસ થયો, એમ કે તો જ જેટલા તૃણાહારી પ્રાણીઓ છે તેમનો ખોરાક સૌપ્રથમ બનશે તો જ તેઓ અસ્તિત્વમાં આવશે. એટલે આમ પહેલાં વનસ્પતિઓ અસ્તિત્વમાં આવ્યા, ત્યારબાદ છે તે પ્રાણીઓના વધારે એડવાન્સ સ્વરૂપોના વિકાસ છે તે થયા. બાકી એક કોષી સજીવો તો હાજર હતા, પરંતુ તેમનો ખોરાક વનસ્પતિ ન હતી. રાઈટ, તો આમ મોટા કદના પ્રાણીઓ એટલે કે સૂક્ષ્મ જીવો નહીં, પરંતુ પ્રાણીઓના ઉદ્વિકાસ પહેલાં કોનો ઉદ્વિકાસ થઈ ગયો હતો? વનસ્પતિઓનો. મજબૂત અને દ્રઢ મીન પક્ષો ધરાવતા મત્સ્યો જમીન પર પ્રથમ સ્થાન અથવા તો જમીન ઉપર પ્રસ્થાન કરી શકતા હતા અને પાછા પાણીમાં પણ આવી શકતા હતા. આમ કેટલાક મત્સ્યો એવા હતા કે જે જમીન પર પણ પ્રસ્થાન એટલે કે જમીન પર પણ પોતાનું પ્રભુત્વ સ્થાપી શકતા હતા અને પાણીમાં પણ રહી શકતા હતા. તો આ લગભગ 350 મિલિયન વર્ષો પહેલા જોવા મળ્યું હતું. તો જો સેમ છે 350 મિલિયન યર્સ અગો જડબાવિહીન મત્સ્યોનો પણ ઉદ્વિકાસ થયો હતો અને એવા મત્સ્યો પણ બન્યા કે જેઓ બંને જગ્યાએ રહી શકતા હતા, એટલે કે જમીન પર પણ રહી શકતા હતા અને પાણીમાં પણ રહી શકતા હતા. 1938માં દક્ષિણ આફ્રિકામાં મળેલ મત્સ્ય, યાદ રાખજો, સિલોકેન્થ હતી, જે લુપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે. તો આવી એક મત્સ્યનું ઉદાહરણ છે કે જેના આધારે આપણને ખબર પડી કે આવા મત્સ્યો હતા એ સમયે, જે છે સિલોકેન્થ. ઓકે, જે હાલના સમયમાં નથી, લુપ્ત થઈ ગયેલી છે, પરંતુ તેમાં કંઈક આવા પ્રકારના ગુણ છે તે જોવા મળે, જેવા કે ઉભયજીવીઓમાં જોવા મળતા હોય છે. સિલોકેન્થ અથવા તો લોબ ફિશ જેને કહીએ, તે પ્રથમ ઉભયજીવીઓમાં ઉદ્વિકાસ પામ્યા કે જેઓ જમીન અને પાણી બંનેમાં રહી શકતા હતા. જેમ મેં કીધું એમ કે જમીન અને પાણી બંનેમાં રહે, જેને આપણે શું કહીએ? ઉભયજીવીઓ કહીએ. રાઈટ, જેમ કે ફોર એક્ઝામ્પલ દેડકા, તો તે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે. તો તેવી મત્સ્યોમાં શરૂઆત થઈ કે જે મત્સ્ય હતી સિલોકેન્થ, જે હાલના સમયમાં જોવા નથી મળતી. આપણી પાસે હવે તેમના કોઈ નમૂના છે તે બાકી રહ્યા નથી, કેમ કે તે લુપ્ત થઈ ગઈ છે અને તેના કોઈ અશ્મિઓની વગેરેની જાળવણી પણ કરવામાં આવી નથી, પ્રિઝર્વ કરવામાં આવ્યું નથી. જો કે તેઓ આધુનિક યુગના દેડકા અને સેલેમન્ડરના પૂર્વજો હતા. તો તેમાંથી જ ઉદ્વિકાસના પરિણામે દેડકાઓ અને સેલામંડરની રચના થઈ કે જે એક સમયે મત્સ્ય સ્વરૂપ હતું. રાઈટ, જેનું નામ હતું સિલોકેન્થ. ઓકે, ઉભયજીવીઓ સરીસૃપોમાં ઉદ્વિકાસ પામે, એટલે કે જે ઉભયજીવીઓ બન્યા, મત્સ્યમાંથી ઉભયજીવીઓનું નિર્માણ થયું અને ઉભયજીવીઓમાંથી નિર્માણ થયું સરીસૃપોનું, જેઓ જાડા કવચ ધરાવતા ઈંડા મૂકે છે કે જે ઉભયજીવીઓના ઈંડાની માફક સૂર્યની હાજરીમાં સુકાતા નથી. તો તેમનું જે બાહ્ય આવરણ હોય તે સખત હોય છે. કોની વાત કરી રહ્યા છીએ આપણે? સરીસૃપોની, કેમ કે તેઓ શેમાંથી બન્યા? ઉભયજીવીમાંથી. તો ઉભયજીવીઓના ઈંડા છે તે થોડા નબળા હોય, એટલે કે તેમના ઈંડા છે તે મુખ્યત્વે તેઓ જમીનની અંદર જ આપતા હોય છે, કેમ કે જો બહાર તડકામાં રહે તો તેમનું કવચને એટલું પતલું હોય કે તે સુકાઈ જાય. પરંતુ સરીસૃપોમાં એક પરિવર્તન આવી ગયું ઉદ્વિકાસના પરિણામે કે તેઓ
ઉભયજીવીઓના જેમ ઈંડા હતા તેની જેવા નહોતા, તેમની ફરતે સખત આવરણ હતું, એટલે કે તેઓ સૂર્યની હાજરીમાં પણ સુકાઈ જતા નહોતા. આથી તેઓ ખુલ્લામાં પણ ઈંડા છે તે મૂકી શકતા હતા. તેમને સૂર્યના તડકાની કોઈ એટલી બધી ઇફેક્ટ છે, અસર છે તે થતી ન હતી. તેમના ફક્ત આધુનિક આનુવંશિકો એટલે કે પાણી અને જમીનના કાચબા અને મગર જોવા મળે છે. તો આવા લક્ષણ ધરાવતા ઉભયજીવીઓમાંથી બનેલા સરીસૃપોમાં ઉદાહરણ કોનું છે? તો કે કાચબા અને મગર. તો તમને ખ્યાલ છે આ બંને છે તે ઈંડા મૂકે છે. આ બંનેના ઈંડા છે તે મજબૂત કવચ ધરાવે. આ બંને જમીનમાં પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. તો કાચબા પણ જમીનના પણ હોય, પાણીના પણ હોય. મગર પણ બહાર કિનારે પણ રહી શકે અને પાણીની અંદર પણ રહી શકે. રાઈટ? તો આવા આધુનિક આનુવંશિકો આ બે જ છે કે જે હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ, કાચબાને અને મગરને, કે જે આપણને ઉદાહરણ પૂરું પાડે છે કે જેમનો વિકાસ ઉભયજીવીઓમાંથી જ સરીસૃપોમાં થયો છે. કેમ કે તેઓ બંને જગ્યાએ પાણી અને જમીન પર રહી શકે. એટલે ઉભયજીવીઓ જેવું પણ લક્ષણ છે અને હકીકતમાં તેમના ગુણો બધા બાકીના કેવા છે? સરીસૃપ જેવા. તો આ પણ એક પ્રકારની આપણે જોડતી કડી કહી શકીએ કે જેના આધારે આપણે આ વાત છે કે ઉભયજીવીઓમાંથી સરીસૃપો ઉદ્વિકાસ પામ્યા તેની સાબિતી આવા પ્રાણીઓને જોઈને આપણને મળી શકે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો તેની ઇમેજ છે જે હમણાં હું તમને બતાવું, ટેક્સ્ટ બુકની જ છે, ઉદ્વિકાસથી વિવિધ, જેમાંના નામ છે સસ્તનો. સાયનેપ્સિડ્સ સસ્તનો જેવા પ્રાથમિક સરીસૃપો હતા કે જે સસ્તનોમાં ઉદ્વિકાસ પામ્યા. તો સૌપ્રથમ પ્રાથમિક સરીસૃપો કોણ હતા કે જેનું પરિવર્તન હવે શેમાં થયું? સસ્તનોમાં. તો જો આ ક્રમ યાદ રાખજો, મત્સ્યો હતા સૌપ્રથમ, મત્સ્યોમાંથી ઉભયજીવીઓ બન્યા, ઉભયજીવીઓમાંથી સરીસૃપો બન્યા અને સરીસૃપો છે તે સસ્તનોમાં રૂપાંતરણ પામ્યા. તો આ હાયરકી છે, એક આખી ચેઇન છે તે યાદ રાખજો, જેનું નામ છે સાયનેપ્સિડ્સ. તો આ સસ્તનો હતા કે જે શેમાંથી બન્યા? પ્રાથમિક સરીસૃપોમાંથી. ત્યારબાદ છે સાયનેપ્સિડ, પછી સોરોપ્સિડ્સ કે જે ગરોળી જેવા પ્રાથમિક સરીસૃપો હતા, જેઓ અલગ અલગ ડાયનાસોર, આધુનિક સરીસૃપો અને પક્ષીઓમાં ઉદ્વિકાસ પામ્યા. તો સોરોપ્સિડ છે તેના ઘણા બધા વિવિધ વિભાગો પડ્યા, વિવિધ બ્રાન્ચીસ જેને આપણે કહીએ તે પડી, અને તેઓ શેમાં રૂપાંતરણ પામ્યા? તો કે આધુનિક સરીસૃપોમાં પણ ફેરવાયા અને પક્ષીઓમાં પણ ઉદ્વિકાસ પામ્યા તેની રચનાના આધારે. તો તેમાંથી ઘણી બધી રચનાઓ છે તે અલગ અલગ વિભાજિત થઈ પ્રાણીઓમાં. રાઈટ? આ બે ઉદાહરણ જોઈએ આપણે, સાયનેપ્સિડ્સ અને સોરોપ્સિડ્સ. ઓકે, પણ જે ક્રમ છે તે યાદ રાખવાનો છે તમારે. મત્સ્ય, મત્સ્યમાંથી ઉભયજીવીઓ, ઉભયજીવીઓમાંથી સરીસૃપો અને સરીસૃપોમાંથી સસ્તનોનો વિકાસ થયો. ઓકે, સો સ્ટુડન્ટ્સ, તમે જે ઇમેજ જોઈ રહ્યા છો તે તમારી ટેક્સ્ટ બુકની ઇમેજ છે અને જે શેની ઇમેજ છે જે શું સજેસ્ટ કરે છે? સો ભૂસ્તરીય સમયગાળા દ્વારા, જે નીચે લખેલું છે, પૃષ્ઠવંશીઓના ઉદ્વિકાસના ઇતિહાસનું પ્રતિનિધિત્વ. તો આમ કેવી રીતે વિવિધ પ્રાણીઓ છે તેનું અસ્તિત્વ આવ્યું તે પહેલાં આપણે સૌ પ્રથમ તમે ઉપરની જે લાઈન છે તે જોશો તો તમને ખ્યાલ આવશે કે સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યા ઉભયજીવીઓ. અહીંથી દ્રષ્ટાંત તમને દીધેલા છે. ઉભયજીવીઓમાંથી સરીસૃપોનું નિર્માણ થયું, એટલે કે ગરોળી અને સાપ વગેરે. તો હવે તેના ઉદ્વિકાસની રચના છે તે કેવી રીતે થઈ? તો તેમના પૂર્વજો હતા, એટલે કે ગરોળી અને સાપ. તેમાં તમે યલો લાઈન જોઈ શકો છો આવી રીતની, બંને ગરોળી અને સાપ માટેની. તો જે સરીસૃપો છે તેમનું નિર્માણ થયું પૂર્વ સરીસૃપો કે જે લુપ્ત થઈ ગયા, જેવો હતા સોરોપ્સિડ્સ અને સિનોપ્સિડ. રાઈટ? તો આ તમે ડાયગ્રામ પરથી તમારે સમજવાનું રહેશે MCQ માટે પણ. તો સૌ પ્રથમ તેમના પૂર્વજો હતા કે જે લુપ્ત થઈ ગયા, તેના બે વિભાગ પડ્યા, સોરોપ્સિડ્સ અને સિનોપ્સિડ્સ. સોરોપ્સિડ્સ છે તેમાંથી ગરોળીઓ બની, તેમાંથી સાપ પણ બન્યા, તેમાંથી ટાઉટારા પણ બન્યા કે જે એક પ્રકારના મગર જેવી રચના છે, અને તેમાંથી નિર્માણ થયું પેલિકોસોરસ જેવા પ્રાણીઓનું પણ. રાઈટ? હવે આગળ આપણે વાત કરીએ તો આ જે પ્રાણી છે પેલિકોસોરસ, તેમાંથી અને થીકોડોન્ટ અને પેલિયોસોરસ, તો એમાંથી નિર્માણ થયું સસ્તનોનું, અને થીકોડોન્ટમાંથી નિર્માણ થયા ત્રણ રચના. મગરની રચના થઈ, ડાયનોસોર્સ બન્યા અને ફરી પાછું વિભાજન થયું પક્ષીઓમાં. ક્લિયર? તો આવી રીતની વંશાવલી એક પ્રકારનો ચાર્ટ છે, આપણે એવું કહી શકીએ કે
કેવી રીતે વિવિધ સજીવો, હાલના વિવિધ સજીવો છે તેનું નિર્માણ થયું, તેમના પૂર્વજો કોણ હતા. એટલે કે કાચબાઓ છે, એટલે કે જે ઉભયજીવીઓ છે તેમાંથી સરીસૃપો બન્યા, તેમાંથી મોટા કદના પક્ષીઓ અને સસ્તનો બન્યા. રાઈટ. તો આપણને આ ક્રમ ખબર છે કે આવી રીતે આગળ વધી આ રચના છે તે. પરંતુ આ રચના છે તે કેવી રીતે આગળ વધી, તેના પૂર્વજો કોણ હતા, તો તેની તમને વિવિધ એરો દ્વારા તેમના પૂર્વજો વિશેની માહિતી છે તે મળશે. અને તમને સમય આપેલો છે મિલિયન યર્સ, તો કે 350 મિલિયન યર્સ પહેલા સરીસૃપોના પૂર્વજો છે તે અસ્તિત્વમાં આવ્યા. ત્યારબાદ આગળ જેમ જેમ વિકાસની રચના થઈ તેવી તમને દર્શાવેલી છે. અને તે સમયને શું કહેવામાં આવતું, તો તે પણ તમને અહીં લેફ્ટ હેન્ડ સાઈડ લખેલું છે. એટલે કે કાર્બોનિફેરસ, પર્મિયન, ટ્રાયસિક, જુરાસિક સમય કે જેમાં ડાયનાસોરનો વિકાસ થયો, ક્રિટેશિયસ અને ટર્શરી અથવા તો તૃતીયક, અને ક્વાટરનરી એટલે કે ચતુર્થક. તો આવા સમયગાળાને પણ વિવિધ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા, જે સમયે જે તે સજીવો છે તે અસ્તિત્વમાં આવ્યા. તો આપણે એવું કહી શકીએ જેમ કે ફોર એક્ઝામ્પલ પર્મિયન સમયગાળા દરમિયાન 250 મિલિયન યર્સ પહેલા પેલિકોસોરસ અને થિયોડોન્ટ છે તે અસ્તિત્વમાં આવ્યા. તો તમે જો સામેનો સમયગાળો છે તે નોંધી શકો. ત્યારબાદ કાર્બોનિફેરસ સમયગાળા દરમિયાન એટલે અરાઉન્ડ 350 થી 300 મિલિયન યર્સ પહેલા પૂર્વ સરીસૃપો છે જે અસ્તિત્વમાં આવ્યા હતા, જેને સિનેપ્સિડ્સ અને સોરોપ્સિડ્સ કહે છે, કે જેઓ લુપ્ત થઈ ગયા છે હાલના સમયમાં. ક્લિયર? તો આમ સમયગાળો કેટલા મિલિયન યર્સ પહેલા અને તે પ્રાણીનું નામ શું, આ ત્રણેય વસ્તુ તમારે આ ચાર્ટ દ્વારા યાદ રાખવાની રહેશે, કે જે તમારી ટેક્સ્ટ બુકનો જ ચાર્ટ છે અને તમારી પાસે ટેક્સ્ટ બુક અવેલેબલ જ હશે. તો તેમાં પણ તમે ફરી પાછું તમારી જાતે છે તે 1-2 વાર રિવિઝન અને રિફર કરજો. જો તમને સ્ક્રીન રેકોર્ડિંગમાં ઓબ્વિયસલી સરખું એટલું આઈડિયા ન આવે કદાચ, તો તમે પાછા તમારી રીતે પણ આ ચાર્ટને ઓબ્ઝર્વ કરી શકો છો. કેવી રીતે કરવાનો છે અને આ ચાર્ટ શું કહેવા માંગે છે તેનું ડિસ્ક્રિપ્શન મેં તમને અત્યારે લેક્ચરમાં છે તે સમજાવી દીધું છે. ઓકે, તો આવી રીતે તમારે ઓબ્ઝર્વ કરવાનું રહેશે આ ચાર્ટને. અને શેનો છે આ ચાર્ટ, તો કે પૃષ્ઠવંશીઓનો ઉદ્વિકાસનો ઇતિહાસ, એટલે કે તેમના પૂર્વજો કોણ હતા અને કોનામાંથી કોનો વિકાસ થયો. તો તમને એવું પૂછવામાં આવે MCQમાં કે ગરોળી છે તેમના પૂર્વજો કોણ હતા, તો સીધી લાઈન છે તે ક્યાં આવે છે, સોરોપ્સિડ્સમાં. રાઈટ. સેમ તેવી જ રીતે તમને એવું પૂછવામાં આવે કે મગરનો ઉદ્વિકાસ કોનામાંથી થયો, તો થિકોડોન્ટમાંથી. રાઈટ. આ ગ્રીન કલરના જે પ્રાણી દેખાય છે તે થિકોડોન્ટ છે, તો તેમાંથી તેમનો વિકાસ થયો. આવી રીતે તમને કોઈ પણ પ્રાણીના પૂર્વજો વિશે પૂછવામાં આવે તો તમને ચાર્ટ છે તે ડિટેલ્ડ યાદ હોવો જોઈએ. ઓકે, નેક્સ્ટ ફરી આગળ પોઈન્ટ્સની ચર્ચા કરી. સો જેવી રીતે તમે ચાર્ટમાં જોયું તે જ રીતે આપણે વાત કરીએ આગળ. તો ત્યારબાદના એટલે કે આપણે શરૂઆતમાં ચર્ચા કરી સ્પેશિયલી પ્રાણીઓની સિરોપ્સેટ્સ અને સિનેપ્સેટ્સ. તો તેમના પછી ત્યારબાદના એટલે કે 200 મિલિયન વર્ષ અથવા તો તેટલા સમયગાળામાં વિવિધ આકાર અને કદના સરીસૃપો છે તે જોવા મળ્યા, કે જેઓએ પૃથ્વી પર પોતાનું પ્રભુત્વ દર્શાવ્યું. એટલે કે શરૂઆતના જે સરીસૃપો બન્યા ત્યાર પછી સરીસૃપોનો ઉદ્વિકાસ ચાલ્યો કેટલા વર્ષો સુધી, 200 મિલિયન યર્સ સુધી. જેમાં આપણે વાત કરીએ તો વનસ્પતિઓનો પણ ક્રમશઃ વિકાસ થયો, જેમાંના મહાકાય હંસરાજ કે જે ત્રિઅંગી વનસ્પતિ હતી તે પણ હાજર હતા, પરંતુ જેઓ ક્રમશઃ કોલસામાં રૂપાંતરણ પામતા ગયા, એટલે કે તેમના અશ્મિઓ છે તે કોલસામાં રૂપાંતરિત થતા ગયા સમયાંતરે, એટલે તેઓ મૃત્યુ પામ્યા, જમીનમાં દટાઈ ગયા અને એક સમયે કોલસો બની ગયા. જે આજના સમયમાં પણ આપણને જે કોલસો મળે છે જમીનના ખોદકામ સમયે, તે એક પ્રકારના શું છે, વનસ્પતિઓ જ છે કે જે તે સમયે મૃત્યુ પામ્યા અને જમીનમાં દટાઈ ગયા, જેનું રૂપાંતરણ થઈ ગયું એટલા વર્ષોની પ્રક્રિયા પછી કોલસામાં. ઓકે, તો વનસ્પતિઓનો પણ આખો ઉદ્વિકાસ છે, જેનો ચાર્ટ પણ છે, જે આપણે અલગથી નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજે આપણે તેની ચર્ચા નથી કરવાના. ઓકે, અમુક જમીનના સરીસૃપો હતા લગભગ 200 મિલિયન વર્ષ પહેલા, કે જે પાણીમાં પાછા ફર્યા અને મત્સ્યો જેવા સરીસૃપોમાં રૂપાંતરણ પામવા લાગ્યા, જેનું ઉદાહરણ છે ઇક્થિયોસોરસ. તો આ એવા પ્રકારના પ્રાણીઓ હતા કે જે જમીનના સરીસૃપો હતા, પરંતુ ફરી પાછા તેમાં કંઈક પરિવર્તન આવ્યું તેમના જનીનોમાં અને તેઓ પાણીમાં પાછા ફર્યા અને એવા મત્સ્યોમાં રૂપાંતરણ પામ્યા કે જેઓ જમીન પર પણ રહી શકતા હતા અને પાણીમાં પણ રહી શકતા હતા. તો આમ સરીસૃપો જેવા રૂપાંતરણ પામ્યા. આમ જમીનના સરીસૃપો અલબત્ત ડાયનાસોર હતા,
તેમાં સૌથી વિશાળ ટાયરાનોસોરસ રેક્સ હતા, જે ઊંચાઈમાં 20 ફૂટ જેટલા તથા તેમની પાસે ખંજર જેવા મોટા ભયાનક દાંત પણ હતા. તો આમ ડાયનાસોર્સની પણ ઘણી બધી પ્રજાતિઓ છે, જેમાંની એક છે ટાયરાનોસોરસ રેક્સ. તો આ જે પ્રજાતિ હતી ડાયનાસોરની કે જે સૌથી ઊંચા અને તેમની પાસે ખંજર જેવા મોટા ભયાનક દાંત પણ જોવા મળતા હતા. અને તે એક પ્રકારના શું હતા? સરીસૃપો હતા. લગભગ 65 મિલિયન યર્સ અગો ડાયનાસોર એકાએક પૃથ્વી પરથી અદૃશ્ય થયા. તો તેમનું સાચું કારણ હજી પણ આપણને નથી ખબર. એટલે ડાયનાસોર્સ છે તે લુપ્ત થયા તે આપણને ખ્યાલ છે, પણ તેમના લુપ્ત થવા માટેનું કારણ શું હતું તે તો તે સમયે કોઈ હાજર હતું નહીં. આથી આપણને તે એક્ઝેક્ટ ખ્યાલ નથી. આપણે જસ્ટ તેનું અનુમાન જ લગાવી શકીએ કે આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી હશે અને તેઓ બધા જ એકી સાથે લુપ્ત થઈ ગયા. તેમને એક પણ સભ્ય બાકી ન બચ્યું કે જેથી નવી જનરેશન્સ છે તે વધી શકે. આમ કમ્પ્લીટ તેમની જાતિ છે તે નાશ પામી. તો તેના માટેના અમુક કારણો છે જે વિચારવામાં આવ્યા, અંદાજો લગાડવામાં આવ્યો. ઓબ્વિયસલી તેના કોઈ પ્રૂફ નથી. જે હતા પેલું, આબોહવાકીય ફેરફારોને લીધે તેઓ મૃત્યુ પામ્યા હશે. તો થોડા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે તે સમયે આબોહવામાં અચાનકથી ખૂબ મોટું પરિવર્તન આવ્યું અને તેમાં તેઓ અનુકૂલિત ન થઈ શક્યા, આથી તેઓ મૃત્યુ પામ્યા. સેકન્ડ છે, મોટા ભાગના તેઓ વિહગમાં ઉદ્વિકાસ પામ્યા. એટલે ડાયનાસોર્સનું રૂપાંતરણ વિહગ એટલે કે પક્ષીઓમાં થઈ ગયું. એટલે પક્ષી જેવા મહાકાય રૂપાંતરણો થયા અને તેમનું આખું અસ્તિત્વ જ છે તે મટી ગયું. તો આવું પણ કંઈક અમુક થિયરી દ્વારા માનવામાં આવે છે. અને થર્ડ અઝમ્પશન છે એટલે કે અનુમાન છે, ઉલ્કાઓની અથડામણને કારણે તેઓ મૃત્યુ પામ્યા. તો એવું પણ માનવામાં આવે છે અમુક થિયરી પ્રમાણે કે અચાનકથી જે ઉલ્કા વર્ષા થઈ અને આવી મોટી મોટી ઉલ્કાઓ બધાના સમુદાયો પર પડી અને પરિણામે એક જ સાથે અને થોડા જ સમયમાં બધા જ પ્રાણીઓ છે તે મૃત્યુ પામ્યા. તો આમ એક પણ જીવતા ન રહ્યાથી તેમની સંપૂર્ણ જાતિ છે તે લુપ્ત થઈ ગઈ. તો આવા વિવિધ કારણો છે તે વિવિધ થિયરીની આધારે માનવામાં આવે છે, પરંતુ કોઈના પણ હજી સુધી કોઈ પ્રાયોગિક પુરાવાઓ કે સાબિતીઓ છે નહીં. તે યુગના નાના કદના સરીસૃપો હજી પણ આજે અસ્તિત્વ ધરાવે છે. એટલે કે જે શરૂઆતથી જ નાના કદના સરીસૃપો જોવા મળતા હતા તેઓ હાલના સમયમાં પણ જોવા મળે છે. જેમનું ઉદાહરણ છે પ્રથમ સસ્તનો એટલે કે છછુંદર, જેને આપણે શ્યુઝ કહીએ, એટલે કે ઉંદરની જ એક પ્રકારની પ્રજાતિ છે જેને છછુંદર કહેવામાં આવે, તેના જેવા હતા. તો આ બધાએ જોયે જ હશે, રાઈટ? ખૂબ જ કોમન સસ્તન છે. તેમના અશ્મિઓ નાના કદના છે. આથી એવું આપણે કહી શકીએ કે તે સમયે પણ જોવા મળતા હતા તેઓ, કે જે આજે પણ જોવા મળે છે, તેમાં કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. સસ્તનો અપત્ય પ્રસવી હતા અને અજન્મેલા બચ્ચાઓને માતાના શરીરના રક્ષણ અપાતા હતા. આમ જ્યારે બચ્ચાના જન્મ થાય અને બચ્ચાના જન્મ પહેલાં એટલે કે અજન્મેલું બાળક છે હજી, ત્યારે તેમને માતાના શરીરમાં રક્ષણ આપવામાં આવતું હતું બીજા વિવિધ શિકારીઓથી બચવા માટે. તો એક પ્રકારનું અનુકૂલન હતું તેમની પોતાની જાતિ છે તે બચાવી રાખવા માટેનું. સસ્તનો જોખમને ઓળખવામાં અને ટાળવામાં વધુ બુદ્ધિશાળી હતા. એટલે જે આમ સસ્તનોમાં જે ઉદ્વિકાસ થયો તો તેઓ થોડાક વધારે એડવાન્સ અને સ્માર્ટ એનિમલ્સ છે તે બન્યા. તેમને ખતરો છે, જોખમ છે, તેને ઓળખતા પણ આવડતું હતું. એટલે કે તેઓ સમજી પણ જતા હતા કે ક્યારે તેમને ખતરો છે અને તેમને ટાળવામાં પણ તેઓ વિવિધ યુક્તિઓ છે તે શોધી શકતા હતા. આમ તેમના મગજનો વિકાસ છે તે ખૂબ જ સારો હતો સસ્તનોમાં. તો આમ ઉદ્વિકાસ, જે શરૂઆતના પ્રાણીઓ હતા તે એટલા ઇન્ટેલિજન્ટ ન હતા. તો સસ્તનોથી શરૂઆત થઈ બ્રેઇન ડેવલપમેન્ટની, કે જે હ્યુમન છે, માણસ છે, તેને સૌથી એડવાન્સ્ડ એનિમલ કહેવામાં આવે. સ્પેશિયલી બ્રેઇનની દ્રષ્ટિએ, મગજની દ્રષ્ટિએ, કે આપણા જેટલા સ્માર્ટ કોઈ પણ બીજા પ્રાણીઓ છે નહીં. જેટલી આપણામાં સમજ શક્તિ છે, સ્કિલ્સ છે, તેટલી કોઈ બીજા પ્રાણીઓમાં છે નહીં. તો આવી રીતે મગજના ઉદ્વિકાસની પણ શરૂઆત થઈ સસ્તનોથી. તો સસ્તનોમાં ઘણી બધી તેમને ટેકનિક્સ આવડતી, તેમને ઘણી બધી સૂઝબૂઝ હતી, રાઈટ? જ્યારે સરીસૃપોની સંખ્યા ઓછી થઈ ત્યારે સસ્તનોએ પૃથ્વી પર આધિપત્ય જમાવ્યું. કેમ કે 200 વર્ષો સુધી તો સરીસૃપોનું જ ઉદ્વિકાસની પ્રક્રિયાઓ ચાલી, તેમના અલગ અલગ સ્વરૂપો જ આવ્યા. એટલે કે ત્યારે સરીસૃપોનું પ્રભુત્વ હતું. પરંતુ જેવી રૂપાંતરણ થયું સરીસૃપોમાંથી સસ્તનોમાં, અને સસ્તનોની સંખ્યા અને તેમની પ્રકારો છે તે વધવા માંડી, તો પરિણામે શું થયું તો કે સરીસૃપોની સંખ્યા એક તો ઘટી, સેકન્ડરી થિંગ સસ્તનોની સંખ્યા સામે ઘણી બધી વધી ગઈ. આથી પછી એક યુગ આવ્યો કે જેમાં સસ્તનોનું
આધિપત્ય હતું, કેમ કે એ સમયે સૌથી એડવાન્સ્ડ એનિમલ સસ્તનો હતા, કેમ કે એ હજી નવો ઉદ્વિકાસીય સ્ટેજ હતું. એટલે કે સૌથી બુદ્ધિશાળી તેઓ હતા, સૌથી વધારે સ્કિલ્ડ તેઓ હતા. આથી તેમનું પ્રભુત્વ ત્યારે વધારે હતું સસ્તનો પછી, સરીસૃપો પછી સસ્તનોનું વધારે પ્રભુત્વ હતું તે સમયે. ક્લિયર? તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી આગળ વિવિધ વનસ્પતિઓના ઉદ્વિકાસની આવી જ રીતે ટેક્સ્ટબુકના ચાર્ટ સાથે થોડી એક્સ્ટ્રા વસ્તુ છે તેની ચર્ચા કરીશું. થેન્ક યુ.